આદિવાસી નેતા અને ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાના એક નિવેદને ખળભળાટ મચાવ્યો છે, જેમાં તેમણે ધારાસભ્યને લુખ્ખા કહેતા મામલો ખૂબ ગરમાયો છે. આ સ્ફોટક નિવેદનને લીધે આદિવાસી અને ગુજરાતની રાજનીતિ પણ ગરમાઈ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. ભરૂચ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા અવારનવાર છે તે અધિકારીઓને ભાંડતા હોય છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે તેમને લઈને પણ તે ટિપ્પણી કરતા હોય છે અને આમ આદમી પાર્ટીને લઈને પણ તે ટિપ્પણી કરતા હોય છે. નર્મદામાં જે પ્રકારે આમ આદમી પાર્ટીનો અત્યારે ઉદય થઈ રહ્યો છે તે મામલે આ ભરૂચના સાંસદ મનસુખ વસાવા અવારનવાર આ નર્મદાના આપના નેતાઓ છે તેમને સંભળાવતા હોય છે. ક્યારેક તેમના ઉપર તે આરોપ પણ લગાવતા હોય છે અને તેમના જે પ્રતિસ્પર્ધી રહ્યા છે ચૈતર વસાવાના સામે તેમણે થોડાક સમય પહેલા 75 લાખ રૂપિયાના તોડ મામલે આરોપ લગાવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો અને ફરી એક વખત ભરૂચમાં તેમણે એક સ્ફોટક નિવેદન આપ્યું છે, જેમાં તેમણે ધારાસભ્યને લુખ્ખા કહ્યા છે. આખા ગુજરાતમાં નર્મદા જિલ્લાને એટલો બદનામ કરી નાખ્યો આમ આદમી પાર્ટીના લોકોના ધારાસભ્ય ચૈતર વસાવાએ. અને એ કદાચ ભૂલ થઈ હશે તો એ લોકોની ધારાસભ્યની પણ જવાબદારી હતી. એમના સરપંચોએ પણ ગરબડ કરી છે. હવે બધું આ બધી આ ખોટા લોકોની વાતમાં નહીં આવે. ચૈતર એન્ડ કંપની લોકોને ગેરમાર્ગે દોરે છે, પોઝિટિવ વાતો જ નથી કરતા. આદિવાસીનો ઓળખ આપે છે. એને કહ્યું છે આદિવાસી એટલે કોણ? આ આદિવાસી છે. અને પાછા પેલા રાઠવા એક બેન છે એ પાસે એ બી બેનોની સભા આ સંસ્કારો આપવાના છે. એટલે કોણ? હું નાની મોટી બધી સભામાં કહેવાનું બંધ કરી દે છે ને કાતો બોલતો બંધ કરી દે છે. બધાય બોલવું પડે. એટલે કોને કહે લુખ્ખો માણસ હોય તો કે ગામમાં હોય લુખ્ખો માણસ હોય. આપણા તાલુકાનો લુખ્ખો છે ધારાસભ્ય. આમ નર્મદામાં જે પ્રકારે આમ આદમી પાર્ટી છે તેને અને ભાજપને લઈને અવારનવાર આમનો સામનો થતા હોય છે. આદિવાસી સમાજને ચૈતર વસાવા ગેરમાર્ગે દોડતા હોય છે. આવું નિવેદન પણ મનસુખ વસાવા આપી ચૂક્યા છે. હવે જોવાનું તે રહેશે કે ચૈતર વસાવા શું વળતો પ્રહાર કરે છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.